નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો, હું છું પ્રવીણ રાજપરા અને આવી ગયો છું તમારી સામે આજે રીંગણી બાબતનો વિડીયો લઈને। ઘણા બધા ખેડૂતોના પ્રશ્ન છે અને આપણે આજ નવી પણ થોડી ઘણી વાત કરવાની છે, તો જોઈ લઈએ। ખેડૂતના ઘણા બધા પ્રશ્ન છે, જે નવા ખેડૂતો છે ઓલરેડી આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે રીંગણી ઉપર, અને એ જ વિડીયોમાં આજે આપણે ફરીથી રિપીટ કરવાના છીએ અને જે પણ ખેડૂતો નવા છે એ લોકોના પ્રશ્નોને સોલ્વ કરી અને થોડીક નવી માહિતી આપવાના છીએ। તો મિત્રો આપણે જોઈએ કે રીંગણીનું વાવેતર આપણા ખેતરમાં અત્યારે થઈ ગયેલું છે અને રીંગણીમાં છે તે શું પ્રોબ્લેમ આવે છે એ ખેડૂત મિત્રોને થોડાક પ્રશ્નો છે, તો એને લઈ લઈએ। તો પહેલો જ ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન છે કે ભાઈ રીંગણીનું વાવેતર છે એ કઈ રીતને કરવું અથવા તો કયા અંતરે કરવું ખેડૂત મિત્રો। તો આપણે ઓબ્વિયસલી જોઈ શકીએ છીએ કે રીંગણીનું વાવેતર છે આપણે 2.5 ફૂટના ગાળામાં કરેલું છે અને 5 ફૂટનો પાટલો રાખેલો છે, તમે ઓલરેડી જોઈ શકો છો। 5 ફૂટનો પાટલો છે અને 2.5 ફૂટના અંતરે આપણે વાવેલું છે। જો તમારે ખેડૂત મિત્રો કાળી જમીન અથવા તો સારી જમીન છે, આ તો અમારી કાળી અથવા તો કહીએ કે ભાઈ આ ધૂળ નાખી અને ખારી જમીન છે, એમાં 2.5 ફૂટે અમે અંતર રાખેલું છે। અને ચોમાસાનું વાવેતર છે તો ખાસ કરીને તમે અંતર વધારે રાખવામાં બીવતા નહીં ખેડૂત મિત્રો, કારણ કે ઘણા બધા ખેડૂતો એવું વિચારતા હોય છે કે ભાઈ અંતર થોડું નાખીએ અને છોડવા નજીક રાખીએ તો ઉત્પાદન જાજુ આવે, પણ ચોમાસામાં એવી રીતનું બનતું નથી। એટલે ખેડૂત મિત્રો તમે ખાસ કરીને જે પણ ખેડૂતો એવી માનસિકતા રાખતા હોય કે ભાઈ નજીક રાખીએ તો ચોમાસામાં સારું એવું ઉત્પાદન મળે, તો ખેડૂત મિત્રો એમાં અમે 50% સહમત નથી, કારણ કે અમે ઘણા બધા વર્ષથી રીંગણીનું વાવેતર કરીએ છીએ અને એના લીધે છે તે અમને થોડો ઘણો અનુભવ છે। એટલે આવી સલાહ તમને દઈએ છીએ કે ભાઈ ચોમાસામાં બને એટલું અંતર તમે વધારે રાખી શકો છો। હવે બીજો પ્રશ્ન છે ખેડૂત મિત્રોનો કે ભાઈ રીંગણીનું વાવેતર ક્યારે કરવું ખેડૂત મિત્રો। તો આ પ્રશ્નનો જવાબ છે ખેડૂત મિત્રો ઘણી બધી રીતે આપણે દઈ શકીએ કે ભાઈ જે ખેડૂતો પાસે પાણી છે એ લોકો તો માર્ચ મહિનામાં વાવી દેતા હોય, ત્રીજા મહિનામાં વાવી દેતા હોય, પણ જેની પાસે નથી એ લોકો ચોમાસાની વાટ પણ જોતા હોય છે। અને ખાસ કરીને અમારી વાત કરીએ તો અમે એપ્રિલ અને મે મહિનામાં રીંગણીનું વાવેતર કરતા હોય છે ને તમે જોઈ શકો છો કે આપણે રીંગણી અત્યારે છે તે ચોટી અને તૈયાર થઈ ગઈ છે ખેડૂત મિત્રો। આજ 15 દિવસ થયા છે, એપ્રિલ મહિનામાં આનું વાવેતર થયેલું છે અને આ રીતે અમે લોકો વાવીએ છીએ। પણ આજે અમે રીંગણી વાવેલી છે ચોકલેટ ગુલાબી રીંગણ, આને 12 માસ વવાય છે, એટલે જે પણ ખેડૂતોની અનુકૂળતા હોય કે ભાઈ પાણીની કોઈ પણ તકલીફ હોય તો તે ગમે ત્યારે વાવી શકે છે। અને જે વિસ્તારમાં જે બજારનો પણ અમુક સમય હોતો હોય છે કે ભાઈ અમુક મહિનામાં જ બજાર વધારે રહેતું હોય તો ખેડૂત એ પ્રમાણે વાવતા હોય છે, તો આનો કોઈ ફિક્સ હોતું નથી, જ્યારે પણ તમારી ઈચ્છા હોય ત્યારે તમે વાવી શકો છો રીંગણી। આ રીંગણીની વાત કરીએ છીએ, બાકી જે શિયાળું ચોમાસું છે એને તો યોગ્ય સમયે જ રોપવી પડે છે। હવે ખેડૂત મિત્રોના બીજા પ્રશ્ન હોય છે કે ભાઈ રીંગણી તો અમે વાવી દીધી, પણ ત્યાર પછીની માવજત શું હોય છે કે ભાઈ પહેલું ખાતર ક્યારે આપવું અથવા તો પાયામાં કયું ખાતર આપવું। તો ખેડૂત મિત્રો જ્યારે પણ તમે રીંગણીનું વાવેતર કરો છો ત્યારે બીજું કોઈ ખાતર આપવાની જરૂર નથી। જ્યારે પાયાની વાત કરીએ ત્યારે તમારે છાણિયું ખાતર આપવાનું છે। અને ઘણા બધા ખેડૂતો બહુ ઉતાવળ કરતા હોય છે કે ભાઈ અમે રીંગણી રોપી દીધી અને 4 દી થયા છે, હવે કયું ખાતર નાખવું। ખેડૂત મિત્રો 4 દીમાં કોઈ ખાતર નાખવાની આને જરૂર હોતી નથી, માત્ર પાણીની જરૂર હોય છે। તમે એને યોગ્ય સમયે પાણી આપો ને એટલે કોઈ જરૂર નથી। બાકી જ્યારે તમારી રીંગણી છે આ રીતની તમે જોઈ શકો છો કે એ હવે નવી ફૂટ આપવા માંડે, ગમે ત્યારે જો તમે આમાં પણ તમે જો નવી ફૂટ આપવા માંડી છે ત્યારે તમે એને ખાતરના રૂપમાં છે તે આપી શકો છો। કોઈ પણ ખાતર છે એમાં વધારે છે તે DAP આપવાનું આપણે પ્રિફર કરતા હોય છે અને આને ક્યારેય યુરિયા દેખાડવાનું આવતું નથી ખેડૂત મિત્રો। હવે બીજા ખેડૂત મિત્રો વાત કરતા હોય છે કે ભાઈ દવા માટે શું કરવું, તો ખાસ હું તમને એક સલાહ આપું છું ખેડૂત મિત્રો કે જ્યારે પણ તમે રીંગણીનું વાવેતર કરો છો ત્યારે તમારે કોઈ પણ ભારે દવાનું છે તે સૌથી પહેલાં જે આ રીંગણી છે આને કોઈ ભારે દવાની જરૂર હોતી નથી ખેડૂત મિત્રો। તો ખાસ કરીને તમે છે તે આને કોઈ એવો કેપ કરાવતા નહીં, ખાસ કરીને તમે મોંઘી દવા અને ભારે દવા વાપરતા હોય છો, એવી કોઈ દવાની જરૂર હોતી નથી। કોઈ પણ તમને આમાં સફેદ માખી દવા દેખાય તો તમે નોર્મલ દવા વાપરી શકો છો। જ્યારે રીંગણ આવવાનું ચાલુ થાય અને કોઈ પણ રોગ કંટ્રોલ ન થતો હોય ત્યારે તમે ભારે દવા યુઝ કરી શકો છો, બાકી આને કોઈ ભારે દવાની પહેલેથી જરૂર હોતી નથી, એટલે ખાસ નોંધી લેવું। આને ટેવ
ટેવ પડી જશે ત્યાર પછી છે તે તમે ગમે પણ દવા નીચી વાપરશો ત્યારે કોઈ એનો જે છે તે ઉપયોગ કે એની ઉપર કોઈ અસર થવાની નથી. તો ખાસ કરીને એ વાતની ધ્યાન રાખવી. હવે રીંગણ ઉતરવાનું ચાલુ થાય ત્યારે અમુક ખેડૂત મિત્રો ભૂલ કરતા હોય છે કે ભાઈ અમે ટાઈમ ટુ ટાઈમ ખાતર નાખીએ છીએ, કે ભાઈ 3 દિવસે જ ખાતર નાખીએ છીએ, કે ભાઈ 15 દિવસે જ ખાતર નાખીએ છીએ. તો એ પ્રમાણે હોતું નથી ખેડૂત મિત્રો. જ્યારે પણ રીંગણીનું બજાર એમ થાય કે આપણને લાઇટમાં છે ત્યારે કોઈ સમયની મર્યાદા હોતી નથી. એ પ્રમાણે ખેડૂતોએ પોતાની માનસિક બુદ્ધિને ધ્યાનમાં રાખી અને ખાતર નાખવાનું હોય છે. કોઈ કે હું કહું છું કે ભાઈ તમે 15 દિવસે ખાતર નાખો, એ પ્રમાણે નથી હોતું ખેડૂત મિત્રો. તમારી બુદ્ધિ પ્રમાણે તમારે ખાતર નાખવાનું હોય છે કે ભાઈ આગલા 15 દિવસ બજાર સારું રહે એવું છે, આજ 2 દિવસ સારા વરસાદ થયા છે તો આગલા દિવસમાં ઉત્પાદન બધાને ઘટશે અને ઉત્પાદનને બદલે ભાવમાં વધારો થાય. તો ખેડૂત મિત્રો આપણે ખાસ એ ધ્યાન રાખવાની છે કે ભાવ વધારો થાય ત્યારે આપણું રીંગણ ઉતરતું હોવું જોઈએ ખેડૂત મિત્રો. એ આપણી પહેલી પ્રાયોરિટી હોય છે. તો ખાસ કરીને ખાતર નાખવામાં બધા ખેડૂતો સાથે આપણી હવામાન ઉપર આધાર રાખે અને દવામાં પણ આપણા હવામાન ઉપર આધાર રાખે એવી હું ખાસ તમને બધાને વિનંતી કરું છું. હવે બીજી વાત આપણે કરીએ. આપણો વિડીયો ઘણો લાંબો થઈ જશે કારણ કે ઘણા બધા પ્રશ્નો છે અને ઘણા બધા સમયથી આપણે સામે આવ્યા નથી, એટલા માટે આપણે તમારો થોડો ટાઈમ લઈશું. અને જે પણ નવા ખેડૂતો છે, ઘણા બધા ખેડૂતો આપણી પાસે આવતા હોય કારણ કે આપણે ધરુનો ઉછેર કરીએ છીએ ખેડૂત મિત્રો, તો આપણને નવા નવા અનુભવ કહેતા હોય અને એમના પણ પ્રોબ્લેમ કહેતા હોય એટલે આપણે સાથે થોડી ઘણી માહિતી આ લોકોને પણ આપતા હોય, રૂબરૂ આવે છે એમને તો આપીએ જ છે. તેમ છતાં આપણે સોશિયલ મીડિયાના થ્રુ છે તે આપણે બધા ખેડૂતોને જેટલાને આપણે આપી શકીએ એટલા લોકોને આપવાની કોશિશ કરતા હોઈએ છીએ. તો ખેડૂત મિત્રો જોઈએ આગળના પ્રશ્નો પણ ઘણા બધા છે. હવે રીંગણ તૈયાર થઈ જાય અને રીંગણમાં છે તે અમુક ખેડૂત મિત્રો છે તે કહેતા હોય છે કે ભાઈ રીંગણી બહુ જાજી વહી છે અને રીંગણીમાં છે તે કલર આવતો નથી. જે ચોકલેટ ગુલાબી રીંગણ છે ને એમાં ઘણા બધા ખેડૂતોને નીચેથી છે તે થોડુંક સફેદ થવાનો કલરનો પ્રોબ્લેમ આવતો હોય છે. તો ખેડૂત મિત્રો એ જરા પણ કલર ન આવે. અને અમુક લોકો છે કે ભાઈ 6-7 મહિનાની રીંગણી થઈ ગઈ છે તો ઓબ્વિયસલી પાકી ગયેલી છે તો એનું ડીટ પછી છે તે ટૂંકું થતું હોય અને નીચેથી છે તે સફેદ કલરનું રીંગણું થતું હોય છે. તો ખેડૂત મિત્રો એની માટે છે તે આપણે બધાને છે એક કામ કરવાનું છે. એક તો તમારે ખાતર છે તે ટાઈમ ટુ ટાઈમ આપવાનું છે અને ખાતરમાં DAP હું ખાસ તમને વિનંતી કરું છું. અને બીજું છે તે તમારે કલર લાવવા માટે છે તે તમારે છે તે સલ્ફર જે તે ફાળા આવે છે એ નાખવાનું હોય છે. અને ઘણા બધા ખેડૂતો કમેન્ટ કરતા હોય છે ખેડૂત મિત્રો કે આ બધી માહિતી તો આપણને ખબર હોય પણ અમુક ખેડૂતોને નથી ખબર હોતી, એટલા માટે આપણે આરોહાર લઈ લઈએ છીએ. 2 મિનિટમાં આપણું કંઈ જવાનું નથી ખેડૂત મિત્રો. પણ બીજી વાત કરી લઈએ કે ખેડૂત મિત્રો કહે છે કે ભાઈ રીંગણું કયા સમયે ઉતરવું અથવા તો કેટલા દિવસના ગાળા વચાળે ઉતારવું જોઈએ તો આપણને ઠીક રહે અથવા તો કેવડી સાઇઝમાં ઉતારવું જોઈએ. હવે ખેડૂત મિત્રો આ પ્રશ્નનો જવાબ છે તે થોડોક અઘરો છે કારણ કે અમારી જે જમીન છે એ છે એ ખારા પ્રકારની જમીન છે. અમે આ રીંગણું છે તે 4 દિવસે ઉતારીએ ને તો પણ ચાલે, પણ જે ખેડૂતો છે એમની જમીન સારી છે અથવા તો ગોરાડું જમીન છે અને કાળી જમીન છે ખેડૂત મિત્રો, તો એ લોકોને છે તે રીંગણું છે તે ફટાફટ વધતું હોય છે. અને એ રીંગણું વધતું હોય એટલે ખેડૂત મિત્રો છે તે અમુક વખતે છે તે ખેડૂતો વજન વધારવાના બદલે આ રીંગણાને મોટું થવા દેતા હોય છે. તો ખેડૂતો એવું ક્યારેય ન કરવું. તમે એ રીંગણાને વજન વધારશો તો એ રીંગણાની ક્વોલિટી બગડશે. સામે તમારે 3 દિવસે રીંગણું ઉતરતું હોય ને તમે એને 4 દિવસે ઉતારો તો ખેડૂત મિત્રો એ રીંગણ મોટું થઈ જાય અને એનો કલરમાં છે તે ત્યાર પછી ફેર પડવા માંડે. અને તમે જ્યારે એને બજારમાં લઈ જાઓ છો ત્યારે બીજાના રીંગણા સામે છે તે એ રીંગણું થોડું મોટું લાગતું હોય છે અને એનો છે તે ભાવ યોગ્ય આવતો નથી. ખરેખર તમારો વજન વધે છે પણ એનો ભાવ આવતો નથી. તો તમે એ જ જગ્યાએ રહ્યો છો ખેડૂત મિત્રો. જો તમારે યોગ્ય ભાવ મળી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આવો પ્રોબ્લેમ આવતો હોય છે એટલે ઓબ્વિયસલી તમારે જે છે તે તમને એમ લાગે કે અમારે 3 દિવસે રીંગણું ઉતરે છે તો 3 દિવસે ઉતરી જ લેવાનું ખેડૂત મિત્રો. એમાં પછી બાંધછોડ નહીં કરવાની. રીંગણું તો 3 દિવસ પછી પાછું જ થવાનું છે. એટલે એવું કોઈ વાત ન રાખવી કે ભાઈ ભાવ આજ થોડોક નીચો છે એટલે આજ રીંગણું નથી ઉતારવું. તો ખેડૂત મિત્રો ભાવ તો કાયમ ચડતા ઉતરતા રહેવાના છે, પણ આપણી રીંગણીની જે છે આ બચાવી રાખવા માટે, એની કુળેપ છે તે બચાવી રાખવા માટે ખેડૂત મિત્રો આપણે છે તે રીંગણું છે તે ટાઈમ ટુ ટાઈમ ઉતારી લેવાનું હોય છે. હવે બીજી વાત કરીએ કે ખેડૂત મિત્રો કહેતા હોય છે કે ભાઈ રીંગણીનું બજાર આ વર્ષે કેવું રહે છે ખેડૂત મિત્રો. આ વાતનો પ્રશ્ન છે તે ખેડૂત મિત્રો આપણે દેવો થોડો અઘરો છે, પણ આપણે જે અનુભવ છે એ પ્રમાણે કહીએ કે આપણે 6, 7, 8 વર્ષથી રીંગણી કરીએ છીએ અને આપણે કોઈ એવો અંદાજ તો મારતા નથી, પણ વરસાદને હવામાન ઉપરથી કહીએ કે કેવું કે ભાઈ બજાર રહેશે. તો ખેડૂત મિત્રો જે પણ આ હવામાન શાસ્ત્રીઓએ છે કે આપણા હવામાન વિભાગોએ છે તે જાણ કરી છે કે આ વર્ષે કે ભાઈ 2 વાવાઝોડા છે અને વરસાદ સારો એવો થશે. તો ખેડૂત મિત્રો વરસાદ અને વાવાઝોડા જો આ વિસ્તારમાં થશે તો ગમે એટલું વાવેતર રહેશે ખેડૂત મિત્રો, બજાર છે તે રહેવાનું છે ખેડૂત મિત્રો. અને
ગમે એટલી રીંગણી તમે વાવી હોય કે ભાઈ 5 ખૂણા વાવ્યા છે કે 5 વાવ્યા છે ખેડૂત મિત્રો કે 50 વીઘાની રીંગણી વાવેલી છે, કોઈ પણ વરસાદ પડે એટલે કોઈ પણ છે તે બધા ખેડૂત સરખા થઈ જતા હોય છે ખેડૂત મિત્રો, કોઈ વધારે કાઢીને જતું હોતું નથી. અને આ અમારો બહોળો અનુભવ છે ખેડૂત મિત્રો, કારણ કે જ્યારે વરસાદ પડે ને ત્યારે છે તે આ રીંગણી છે તે એકધારી તમે વિચાર કરો કે 15 દિવસ વરસાદ પડે તો ગમે એટલું રીંગણું આવતું હોય ખેડૂત મિત્રો એ છે તે બોળાના રૂપે ખરી જતું હોય છે, જે વધે એનો ભાવ આવતો હોય છે. આમે ખેડૂત મિત્રો 103 રૂપિયા કિલો રીંગણા વેચેલા છે. અને આ જે રીંગણી છે ને નો બજાર હોય તે 3 રૂપિયા કિલોમાં રીંગણા વેચેલા છે ખેડૂત મિત્રો. એવું કહેતા હોય કે ભાઈ સારા સારા ભાવ કેવા, પણ ખેડૂત મિત્રો આ બધા અનુભવ હોય છે. અને આ રીંગણી છે તે શેર બજાર જેવું છે, જ્યારે ભાવ હોય ત્યારે તમને માલામાલે કરી દે ને જ્યારે ન હોય ત્યારે ખંભા પણ દુખવા માંડે ખેડૂત મિત્રો, આવું બધું થતું હોય છે. તો બજાર ભાવનું એવું છે કે જો સારો વરસાદ રહ્યો ખેડૂત મિત્રો તો ખેડૂતો માટે બહુ સારું છે, પણ જો વરસાદ મીડિયમ રહેશે તો બહુ જ ઉત્પાદન થવાનું છે અને બજાર છે તે લો ક્વોલિટીમાં રહેશે. પણ જે પણ હવામાન શાસ્ત્રીએ કીધું છે કે આ વર્ષે 2 વાવાઝોડા છે, જો એ વાવાઝોડા આવશે તો ખેડૂત મિત્રો ખરેખર ભાવ સારો રહેશે, એવું આપણી અનુમાન છે ખેડૂત મિત્રો. હવે વાત કરીએ કે ભાઈ આ જે ચોકલેટ ગુલાબી રીંગણ છે એનું ઉત્પાદન કેવું આવે છે ખેડૂત મિત્રો. હવે આની આપણે વાત કરી લઈએ, કારણ કે આપણે બીજી કોઈ રીંગણ કરતા નથી, ખાલી આ એક ચોકલેટ ગુલાબી રીંગણ છે એને 7 થી 8 વર્ષથી આપણે રીંગણનું વાવેતર કરીએ છીએ, તો એના ઉત્પાદન વિશે આપણે વાત કરી લઈએ ખેડૂત મિત્રો. તો આનું ઉત્પાદન છે ખેડૂત મિત્રો અમે છે તે આમાં તો સારું એવું વિચારીએ કે અમારી આ જમીન છે એ પ્રમાણે અમે વાત કરીએ કે ભાઈ સારું એવું અમને ઉત્પાદન મળે છે. અને અમે લોકો છે તે ક્યારેક છે તે અમારે ખારી જમીન છે એટલે અમારે આમાં રીંગણ એટલું વધે નહીં. અમે છે તે 4 દિવસે રીંગણ ઉતારીએ છીએ, અને 4 દિવસે રીંગણ ઉતારીએ અત્યારે છે તે આ તો થોડા સડ છે, પણ અમે છે બીજી વાડીમાં હતા એમાં 1700 થળિયા હતા. અને ખેડૂત મિત્રો 3 દિવસે ને 3 દિવસે છે તે 50 થી 60 મણનો ઉતારો લેતા હોય છે. અને ખેડૂત મિત્રો એ પણ હું તમને ચોખવટ કરી દઉં છું કે આ જે વારો છે 60 મણનો એ કાયમ રહેતો નથી, વરસાદ આવે ત્યારે એ 10 મણ પણ થઈ જતો હોય છે. એટલે એવું કોઈએ આ મનમાં રાખવું નહીં કે ભાઈ આ 60 મણ તો સતત 60 મણ ઉતારો આપે, એવું નથી. પણ જ્યારે રીંગણી એની મધ્યમ સપાટી ઉપર હોય કે સારું એવું ઉત્પાદન આપતું હોય ત્યારે છે તે 3 દિવસે છે તે 60 મણનો ઉતારો છે તે 1700 થળિયામાંથી આપતું હોય છે ખેડૂત મિત્રો. હું વીઘાની વાત નથી કરતો, છોડની વાત કરું છું કે 1700 થડમાંથી અમે લોકોએ છે તે 3 દિવસે અને 3 દિવસે છે તે 60 મણનો ઉતારો લીધેલો છે ખેડૂત મિત્રો. અને મેં તમને ભાવની પણ વાત કરી કે અમે 103 રૂપિયા કિલો રીંગણ વેચેલા છે અને 3 રૂપિયા અને 2 રૂપિયા પણ રીંગણ વેચેલા છે ખેડૂત મિત્રો. એટલે બજારનું બધું આવું હોય છે. અને ખેડૂત મિત્રો હવે જે પણ ખેડૂત મિત્રોને હું એક વાત કહી દઉં કે જે ચોકલેટ ગુલાબી રીંગણ તમે અત્યાર સુધી જે આ ફોટા જોયા છે એ રીંગણ વાવવા ઈચ્છતા હોય તો અમે લોકો છે એ ચોટીલાને બાજુમાંથી ને વાત કરીએ છીએ. અને જો પણ તમે ખેડૂત મિત્રો રોપ લેવા ઈચ્છતા હોય તો તમે આપણા નંબર ઉપર સંપર્ક કરી શકો છો. અને તમને છે તે 12 મહિના છે તે ચોકલેટ ગુલાબી રીંગણનો છે તે તમને વિશ્વાસપાત્ર જગ્યાએથી છે તે અમે તમને રોપ આપીએ છીએ. અથવા તો તમે બિયારણ લેવા માંગતા હોય તો પણ તમે કોન્ટેક કરી શકો છો, ઉપર નંબર આવતો હોય છે, તમે મૂંઝાયા વગર કોલ કરી શકો છો. અમે ખેડૂત લોકો છીએ અને આપણી સાથે સાથે રીંગણીનું વાવેતર કરીએ છીએ, કોઈ પણ બીજી વેરાયટીનો અમે રોપ તૈયાર કરતા નથી, માત્ર ને માત્ર ચોકલેટ ગુલાબી રીંગણ એનું જ વાવેતર કરીએ છીએ. તો ખેડૂત મિત્રો જે પણ ખેડૂતોને જોઈએ છે, બિયારણ જોઈએ છે કે રોપ જોઈએ છે, એ લોકો સંપર્ક કરી શકે છે અને મૂંઝાયા વગર સંપર્ક કરી શકો છો. અથવા તો તમારે કંઈ પણ લેવું નથી પણ તમને છે તે રીંગણી વાવેલી છે અને એમાં પણ કોઈ પણ પ્રોબ્લેમ આવે છે, અથવા તો તમને એવું લાગતું હોય કે ભાઈ રીંગણીમાં સડો આવે છે કે ભાઈ રીંગણીમાં ધોળી માખી આવી ગઈ છે, અથવા તો તમારે રીંગણીનું વધારે ફ્લાવરિંગ લાવવું છે અને એવા તમારા મનમાં પ્રશ્નો છે, તો તમે પણ આ જે નંબર આવે છે એ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો. આ ભાઈ આપણા છે અને એ તમને સતત માહિતી આપતા રહેશે, કારણ કે છે તે આપણે 7 થી 8 વર્ષથી આની સાથે જોડાયેલા છે. અને ઘણા બધા ખેડૂતો આપણી સાથે આવતા, આપણી પાસે બધી માહિતી નથી હોતી, પણ ઘણા બધા એવા વિકસિત ખેડૂતો હોય છે એમને પણ વધારે ખબર હોય છે, તો એ અમને માહિતી દેતા હોય છે. ને એ જે માહિતી સારી હોય છે એ અમે તમારા લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરતા હોય છે. તો ખેડૂત મિત્રો તો તમે મૂંઝાયા વગર તમને પણ કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો જય હિન્દ, જય ભારત ખેડૂત મિત્રો. મળીએ છીએ આગળ. અને ઘણા બધા આપણા વિડીયો છે તે આપણી ચેનલ ઉપર છે. તમને કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય, મેં જે વાત કરી એ બધા જ વિડીયો છે તે આપણી ચેનલ ઉપર છે, તમે જોઈ શકો છો. જય હિન્દ, જય ભારત.